જે લોકોને બોલવામાં તકલીફ પડતી હોય કે સાંભળવામાં તકલીફ પડતી હોય એ લોકોની સારવાર હવે એકદમ સરળ થઈ ગઈ છે. કેમ કે આજે અમે છે ને આવ્યા હતા અમારે કલ્પનાબેન અને મિલનભાઈ છે, અમારા બિઝનેસ ગ્રુપમાં જ છે, એના ક્લિનિક ઉપર. કલ્પનાબેન અને મિલનભાઈને વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક છે, રાજકોટમાં બાલાજી હોલ પાસે ટ્વિન સ્ટાર બિલ્ડિંગમાં પહેલા જ માળે છે. અને અમે છે ને મારા બાને લઈને આવ્યા હતા આજે. એને કાનમાં થોડુંક સાંભળવામાં થોડીક તકલીફ હતી અને જીતુભાઈના બિઝનેસ ગ્રુપમાં સાથે જ હોય છે મિલનભાઈ, એટલે અમે એને જીતુભાઈને આજ સ્પેશિયલ આવ્યા હતા. અને બાની છે ને અમે રિપોર્ટ કર્યો કાનનો. એ રિપોર્ટ કેમ કર્યો ને એ હું તમને બતાવી દઉં. એટલે આ રીતે છે ને મશીન, આધુનિક ઓડિયોગ્રાફી મશીન કે જે કંઈ કહેવાતું હોય, આવા મશીન દ્વારા એના બધા એંગલેથી બધી ફ્રીક્વન્સીમાં એના ટેસ્ટ કરવામાં આવે છે અને એ ટેસ્ટ મુજબ શું ટ્રીટમેન્ટ થાય એ નક્કી કરવામાં આવે છે. એનો આખો ગ્રાફ બને છે. તમને હું ગ્રાફ એ બતાવી દઉં. જો આ છે ને આખો ગ્રાફ છે, એમાં ડાબા કાનમાં અને જમણા કાનમાં કઈ કઈ રીતનું કઈ કઈ ફ્રીક્વન્સી સંભળાય છે એના આધારે આખું કોમ્પ્યુટરમાં એનો ડેટા અંદર ફીડ કર્યો અને બાને હિયરિંગ મશીન લગાવવા પડ્યા. અત્યારે બાએ લગાવેલા જ છે. તો હિયરિંગ મશીનમાં એ બેયના કાનની ફ્રીક્વન્સી સેટ કરી અને બધી પહેરાવી દીધી. એવી રીતે સ્પીચ થેરાપી પણ આપે છે. એના પણ અલગ અલગ જાતના કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ મશીનરી છે. એટલે જે લોકોને બોલવામાં આંચકાતા હોય અથવા તો કોઈના ઓપરેશન થઈ ગયા હોય, જીભના કે જડબાના અથવા કોઈ કેન્સરના ઓપરેશન થયા હોય અને પછી બોલવામાં તકલીફ પડતી હોય, આ બધાય લોકોને ફરીથી બોલતા કરી દે છે. અને ખાસ છે ને 5 વર્ષથી નાના બાળકોને જો કોઈને સાંભળવામાં કે બોલવામાં તકલીફ હોય તો કોઈ પણ જાતની ફી વગર એકદમ ફ્રીમાં ચેકઅપ કરી દેશે અને આ મશીન ઉપર, અદ્યતન મશીન ઉપર એનો રિપોર્ટ પણ ફ્રીમાં કાઢી દેશે. એના સિવાય કોઈ ટ્રસ્ટને જો દાન આપવાની ઈચ્છા હોય કે આવા કોઈ કેમ્પ કરવાની ઈચ્છા હોય તો એ કેમ્પમાં પણ આ લોકો છે એ પોતાની સેવા ફ્રીમાં આપશે. અને જો જરૂર પડે અને મશીન લગાવવું પડે તો મશીને એ નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપી દેશે. અને ખાસ જો ઓપરેશનની જરૂર પડે, ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે અને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થતું હોય તો જ્યાં સસ્તામાં સસ્તું થાય, ઓછામાં ઓછા પૈસે ઓપરેશન કે ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતું હોય તો એની માહિતી આપશે. પણ મારા કરતાં વધુ માહિતી છે એ તમને મિલનભાઈ કે કલ્પનાબેન અથવા તો એનો સ્ટાફ આપશે. એટલે હું એનો નંબર જ હું આમાં કોમેન્ટમાં નાખી દઉં છું. એટલે તમારે વધારે કાંઈ પણ ડિટેલની જરૂર હોય તો તમે કોમેન્ટમાં એનો નંબર લઈ અને તમે એને કોલ કરી શકશો. ચાલો આવજો.